चलो अमालगमेशन चैप्टर में આપણે ત્રણ સમ કમ્પ્લીટ કર્યા. સમ નંબર 4 લાસ્ટ સમ. Balance sheet of Manish Company Limited and Jiten Company Limited as on 31st March 2006. Liabilities Manish Limited, Jiten Limited. Assets Manish Limited, Jiten Limited. Equity shares of rupees 10 each, 15 lakh, 10 lakh. General reserve 250. P&L account 1 lakh. 12% debentures 3 lakh and 10% debenture Jitenma 2 lakh. Creditors 1,70,000 and 25,000. Goodwill 1,60,000, 50,000. Land 5 lakh, 4 lakh. Building 4 lakh, 5 lakh 85,000. Furniture 3 lakh 60,000 dash. Debtors 5 lakh 1 lakh. Cash bank 4 lakh 70,000. P&L account 20,000. On the same date, they agree to amalgamation on the following conditions. The new Manjit Company Limited. Number 1, to issue 7 shares each of rupees 10 fully paid of new company in exchange of 5 shares of Manish Company and cash rupees 30,000. Number 2, to issue 2 shares each of rupees 10 fully paid up of new company in exchange of 4 shares of Jiten Company and cash rupees 8,000. Number 3, new company is to be taken over tangible real assets and liabilities of both the company at book value. Number 4, debenture of Manish Company were converted into number of 9% debenture of new company so as they get same interest. મનીષ કંપનીના ડિબેન્ચરને એવી રીતે કન્વર્ટ કરવાના છે જેથી કરીને એને ઇન્ટરેસ્ટનો લોસ જવો જોઈએ નહીં. Number 5, debentures of Jiten Company were converted into number of 5% debenture of new company so as they get same interest. Same adjustment મનીષનો છે એ જ રીતનો જીતેનનો આપેલો છે. You are requested to prepare number 1, necessary accounts to close the books of Manish Company and Jiten Company, and number 2, balance sheet of new company. તો બેલેન્સ શીટ કે જર્નલ એન્ટ્રી પૂછાય એટલે પહેલા તો આપણે 3 વર્કિંગ નોટ જે કરીએ છીએ એ કરવાની છે. તો કેલ્ક્યુલેશન ઓફ નેટ એસેટ્સ મનીષ લિમિટેડ એન્ડ જીતેન લિમિટેડ. એ ટેકન ઓવર એસેટ્સમાં જે આપણને આપેલી છે બેલેન્સ શીટમાં લેન્ડ બિલ્ડિંગ, ફર્નિચર, ડેટર્સ એન્ડ કેશ. મનીષ એન્ડ જીતેનની લખી અને ટોટલ કરી નાખવાનો. 21,60,000 and 11,55,000 total taken over assets. B, taken over liabilities માં ડિબેન્ચર છે અને ક્રેડિટર. તો ડિબેન્ચર માં ખાસ ધ્યાન રાખજો. ડિબેન્ચર અહીંયા 3 લાખ આપેલા છે પણ એને કન્વર્ટ કરવાના છે, એડજસ્ટમેન્ટ છે. તો 3 લાખ પહેલા તો જે પરસેન્ટેજ આપ્યા છે એને મલ્ટીપ્લાય કરવાના. 3 લાખ ગુણ્યા 12 અને ભાંગા કેટલા કરવાના છે જેટલા એડજસ્ટમેન્ટમાં આપેલા હોય એટલા ભાંગા 9. 3 લાખ ગુણ્યા 12 ભાંગા 9 તમે કરો એટલે તમને 4 લાખ મળશે. એવી જ રીતે જીતેનમાં કરવાનું છે. 2 lakh multiplied by 10% divided by convert જેમાં કરવાના છે અને ડિવાઇડ કરવાના 5. તો એનાય તમને 4 lakh મળશે. ક્રેડિટર આપેલા છે 170 and 25.
એનો ટોટલ કરો. ટોટલ ટેકન ઓવર લાયબિલિટીઝ 5,70,000 and 4,25,000. તો નેટ એસેટ્સ આપણને મળી જાય 15,90,000 and 7,30,000. આ આપણું પહેલું કામ પૂરું થયું. બીજું પેમેન્ટ પીસી. તો એડજસ્ટમેન્ટ એના માટે વાંચવો પડે. એડજસ્ટમેન્ટ આપણે જોઈએ to 7 shares each of ₹10 fully paid up new company in exchange of 5 shares and 30,000 cash. 5 શેરના બદલામાં 7 ઇક્વિટી શેર આપે છે. તો અહીંયા આપણે લખ્યું જો 4 ઇક્વિટી શેર 5 એ 7. તો બેલેન્સ શીટમાં જોવાનું કેટલા ઇક્વિટી શેર છે મનીષ લિમિટેડના 1,50,000. તો 1,50,000 એ 2,10,000 શેર થાય. એક શેરની કિંમત 10 રૂપિયા છે તો 21 લાખ. અને કેશ કેટલી આપે છે 30,000. એવી જ રીતે બીજો એડજસ્ટમેન્ટ તમે જુઓ to issue 2 shares each of ₹10 fully paid up in exchange of 4 equity share અને 8,000 cash. 4 ઇક્વિટી શેર સામે 2 ઇક્વિટી શેર આપે છે જીતેન લિમિટેડ. બેલેન્સ શીટમાં જો તો એના શેર 1 લાખ છે. તો 1 લાખ એ કેટલા તો 50,000 ગુણ્યા 10 એટલે 5 લાખ અને કેશ આપે છે 8,000. ટોટલ કરી નાખો તો 21,30,000 અને 5,08,000 આપણને પરચેસ કન્સિડરેશન મળી. હવે તમે જુઓ તો મનીષ લિમિટેડની પરચેસ વધારે છે અને નેટ એસેટ્સ ઓછી છે. જીતેનમાં નેટ એસેટ્સ વધારે છે એટલે એકમાં ગુડવિલ આવશે અને એકમાં કેપિટલ રિઝર્વ આવશે. તો મનીષ લિમિટેડમાં ગુડવિલ પીસીનો ટોટલ વધારે હોય તો ગુડવિલ આવે. તો ગુડવિલ ઇઝ ઇક્વલ ટુ પીસી માઇનસ નેટ એસેટ્સ 21,30,000 અને એની નેટ એસેટ્સ આ રહી 15,90,000. તો ગુડવિલ કેટલી થશે 5,40,000. જીતેનમાં નેટ એસેટ 7,30,000 અને પીસી 5,08,000. તો એની કેપિટલ રિઝર્વ થશે 2,22,000. હવે આ બેમાં વધારે શું છે તો કે ગુડવિલ વધારે છે. તો 5,40,000 માંથી 2,22,000 બાદ કરી નાખવાના. તો હવે ગુડવિલ કેટલી રહી છે બે થઈને 3,18,000 રહી. નેટ ગુડવિલ આપણને મળી 3,18,000. હવે આપણે અકાઉન્ટ્સ પ્રિપેર કરવાના છે. necessary accounts in the books of Manish Limited. Realization account, equity shareholders account, new companies, equity share અને cash and bank. એવી જ રીતે જીતેનના કરવાના છે realization, equity shareholder, new company, equity share and cash and bank. બેયના અકાઉન્ટ તો પૂછે નહીં. પૂછે તો દાખલો બહુ જ મોટો થઈ જાય. પણ આ તો અહીંયા આપણે કીધું છે એટલે આપણે બે કરી નાખીએ છીએ. તો જો આપણે કીધું તેમ બેલેન્સ શીટમાં પહેલા તો જેટલી એન્ટ્રી આપી છે રિયલાઇઝેશનમાં ડેબિટ સાઇડ જો એમાં જેટલી આપી છે ગુડવિલ થી માંડીને કેશ બેંક સુધીની આપણે રકમમાં જોતા જાય. એક પીએનએલ અકાઉન્ટ જ લેવાનું ન થાય. બાકી બધી આમાં તો છે નહીં. આમાં આપેલું છે ભાઈ આપણે સાથે જ કરતા જશું એટલે ખ્યાલ આવે મનીષના અને જીતેનના. તો રિયલાઇઝેશનમાં જુઓ અહીંયા ડેબિટ સાઇડ લખી નાખવાના. બધી એન્ટ્રી લખી નાખી એટલે એસેટ સાઇડ પૂરી થઈ ગઈ. જુઓ હવે લાયબિલિટી સાઇડ લઈ છે ઇક્વિટી શેર, જનરલ રિઝર્વ અને પીએનએલ અકાઉન્ટ. આ ત્રણેય એન્ટ્રી ઇક્વિટી શેર હોલ્ડરમાં ક્રેડિટ લખી નાખવાની. આ ઇક્વિટી શેર હોલ્ડરનું ક્રેડિટ સાઇડ જુઓ જે ત્રણે ત્રણ એન્ટ્રી લખાઈ ગઈ 15 લાખ, 2,50,000 અને 1 લાખ. હવે શું આવ્યું ડિબેન્ચર અને ક્રેડિટર. તો ડિબેન્ચર અને ક્રેડિટર રિયલાઇઝેશનમાં ક્રેડિટ સાઇડ લખવાના હોય. રિયલાઇઝેશનમાં ક્રેડિટ સાઇડ આપી લખી નાખ્યા આપણે. અહીંયા એન્ટ્રી પૂરી થઈ ગઈ. પછી શું કરવાનું તો કે પછી આપણે પીસીની વર્કિંગ નોટ કરેલી છે. તો પીસીમાં આપણે જીતેનમાં કઈ કઈ રીતે એને પેમેન્ટ કર્યું છે તો કે ઇક્વિટી શેર અને કેશથી.
તો તરત જ ન્યૂ કંપનીનું અકાઉન્ટ ખાલી પડ્યું હોય એમાં ક્રેડિટ સાઇડ બે એન્ટ્રી લખી નાખવાની, ઇક્વિટી શેર અને કેશ, અને એના પછીના બે અકાઉન્ટ બનાવ્યા હોય એમાં ડેબિટ સાઇડ તરત લખી નાખવાનું, ઇક્વિટી શેરમાં ડેબિટ સાઇડ ટુ ન્યૂ કંપની અને કેશમાં ડેબિટ સાઇડ ટુ ન્યૂ કંપની. આટલું કરી નાખો એટલે અહીંયા એન્ટ્રી પૂરી થઈ જાય. હવે અકાઉન્ટ ક્લોઝ કરી અને એની એન્ટ્રી ટ્રાન્સફર કરવાની છે. કેશ જેટલી વધી હોય ઇક્વિટી શેર હોલ્ડર કંપનીના માલિકો એ લઈ જાય, તો ઇક્વિટી શેર હોલ્ડરમાં ડેબિટ સાઇડ લખી નાખવાનું 30,000 ટુ કેશ અકાઉન્ટ. પછી ઇક્વિટી શેરનું અકાઉન્ટ છે એને ઇક્વિટી શેર હોલ્ડરમાં જવા દેવાનું 21 લાખ ડેબિટ સાઇડ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ. બાકીના અકાઉન્ટ છે એ રિયલાઇઝેશનમાં જવા દેવાના છે. ન્યૂ કંપનીઝ 21,30,000 છે એ રિયલાઇઝેશનમાં ક્રેડિટ સાઇડ લખી નાખવાના. ઇક્વિટી શેર હોલ્ડરનો જે ગેપ આવ્યો 2,80,000 એને રિયલાઇઝેશનમાં લખી નાખવાનું છે. અને છેલ્લે રિયલાઇઝેશન અકાઉન્ટ ટેલી કરી નાખવાનું, 26 લાખે ટેલી થશે. તો આ આપણે મનીષ કંપનીના અકાઉન્ટ્સ પ્રિપેર કર્યા. આવી જ રીતે તમારે જીતેનના કરવાના છે. એટલે જીતેનના 2 મિનિટ આમ ડિસ્પ્લેમાં જવા દેતો જાવ તો એટલે જોઈ લેજો, બાકી તમારે તૈયાર કરવાના છે. સેમ એન્ટ્રી જેમ આપણે મનીષમાં આપી છે એવી જ રીતે જીતેનમાં આપતું જવાનું. કેટલા એ ટેલી થાય છે જોઈ લ્યો, અને અમારે જાતે આ ગણવાના છે જીતેનના અકાઉન્ટ, એટલે થોડો ખ્યાલ આવે. ચાલો બેલેન્સ શીટ હવે જોતા જાય. Balance sheet of new Manjit Company Limited as on 31st March 2006 after amalgamation. Particular note amount rupees. A. Equity and liabilities. એમાં number 1 shareholders fund. એમાં A share capital. તો આપણા ઇક્વિટી શેર કેપિટલ કઈ લખવાની છે? પીસી માં. સેકન્ડ વર્કિંગ નોટ પીસી ની છે, એના અંદર જો પેમેન્ટમાં એકને 21 લાખના શેર આપેલા છે અને બીજાને 5 લાખના આપેલા છે. બેલેન્સ શીટ કમ્બાઈન્ડ થાય, બે કંપનીનું ભેગું બનાવવાનું હોય. ટોટલ કેટલો થશે? 26 લાખ. રિઝર્વ એન્ડ સરપ્લસમાં જો શેર પ્રીમિયમ કે કેપિટલ રિઝર્વ હોય તો આવે, એ કાંઈ છે નહીં. નોન કરન્ટ લાયબિલિટીમાં ડિબેન્ચર છે બે અલગ અલગ, એક 9% ડિબેન્ચર અને 5%. બેની ન્યૂ વેલ્યુ લખવાની છે 4 લાખ જે આપણે ટોટલ ટેકન ઓવર લાયબિલિટીમાં લખેલું છે 8 લાખ. એન્ડ કરન્ટ લાયબિલિટીમાં ક્રેડિટર્સ 1,95,000. ટોટલ થાય છે 35,95,000. એસેટ્સમાં જોઈ
નોન કરંટ એસેટ્સ એમાં એ ઇન્ટેન્જિબલ એસેટ્સ ઓલી ગુડવિલ આપણે ત્રીજા નંબરમાં પ્લસ માઇનસ કરી નેટ ગુડવિલ લખી છે 3,18,000 મૂકી દેવાની. બી ટેન્જિબલ એસેટ્સમાં ટેન્જિબલ એસેટ્સમાં લેન્ડ બિલ્ડિંગ અને ફર્નિચર ત્રણ વસ્તુ આપેલી છે. ₹9,00,000, ₹9,85,000 અને ₹3,60,000. ત્રણેયનો ટોટલ કરો તો ₹22,45,000. સી નોન કરંટ ઇન્વેસ્ટમેન્ટ કાંઈ છે નહીં. કરંટ એસેટ્સ એમાં ડેટર્સનો ટોટલ કરવાનો છે. કેશ બેંક, તો કેશ બેંક બેયની લીધી છે કંપનીએ 4,00,000 અને 70,000. એકની 4,00,000 છે, એકની 70,000 અને ચૂકવા કેટલા પીસીમાં 30,000 અને 8,000. તો હવે કેશ બેલેન્સ વધી 4,32,000, ટોટલ 10,32,000, બેલેન્સ શીટનો ટોટલ 35,95,000. આ રીતે તમારે બેલેન્સ શીટ કમ્પ્લીટ કરવાનું થાય. એટલે ખાસ ધ્યાનમાં રાખજો. એક વસ્તુ યાદ રાખવાની, અકાઉન્ટ્સ વાળો દાખલો હોય તો એને પ્રાયોરિટી આપવાની. અકાઉન્ટ્સ વાળો દાખલો થોડોક સહેલો પડે, કારણ કે બેલેન્સ શીટ કઈ રીતે જો સ્ટેપ હજી ફરીથી એક વખત કહી દઉં, એના સ્ટેપ કઈ રીતે છે. બેલેન્સ શીટમાં જેટલી એન્ટ્રી રકમમાં આપેલી છે બધી એકાઉન્ટમાં મૂકવાની. પહેલા એસેટ સાઇડથી સ્ટાર્ટ કરો. ગુડવિલ થી માંડીને બધી જ એસેટ્સ, ખાલી એક ફિક્ટિશિયસ એસેટ્સને લેવાની નહીં. બધી એસેટ્સ ક્યાં લખી નાખવાની? રિયલાઇઝેશનમાં ડેબિટ. ફિક્ટિશિયસ એસેટ્સ હોય એને ઇક્વિટી શેર હોલ્ડરમાં ડેબિટ લખી નાખવાનું. એ સાઈડ પૂરી થઈ. લાયબિલિટી સાઈડ આવો એટલે ઇક્વિટી શેર કેપિટલ, રિઝર્વ કે પીએનએલ અકાઉન્ટ, આ બધું છે ઇક્વિટી શેર હોલ્ડરમાં ક્રેડિટ લખી નાખવાનું. બાકી વધી લાયબિલિટી, તો લાયબિલિટીને રિયલાઇઝેશનમાં ક્રેડિટ લખી નાખવાનું. આ પહેલું કામ પૂરું થયું. બેલેન્સ શીટની બધી એન્ટ્રી દેવાઈ જાય પછી પેમેન્ટ લેવાનું પીસી, એને ન્યૂ કંપનીઝમાં ક્રેડિટ સાઇડ સીધી લખી નાખવાની અને ક્રોસ એન્ટ્રી તરત જ એના પછી આપણે અકાઉન્ટ બનાવેલા હશે એમાં ડેબિટ સાઇડ આપી દેવાની અને પછી અકાઉન્ટ ક્લોઝ કરી દેવાના છે. બેલેન્સ શીટ કે જર્નલ એન્ટ્રી ન્યૂ કંપનીની પૂછે એટલે 3 વર્કિંગ નોટ આપણે તૈયાર કરવી પડે. નેટ એસેટ્સ, પીસી અને કે ગુડવિલ ઓર કેપિટલ રિઝર્વ. જો દાખલામાં ખાલી અકાઉન્ટ તમને કીધા હોય તો એક જ વર્કિંગ નોટ કરવાની થાય પીસી, કારણ કે અકાઉન્ટમાં ક્યાંય ન્યૂ ગુડવિલનું કામ છે નહીં. બેલેન્સ શીટ બનાવવાનું હોય તો જો આ લખવાની થાય આપણે ન્યૂ ગુડવિલ, એટલે આપણે એ 3 વર્કિંગ નોટ કરવી પડે. જો આપણે લખી છે 3,18,000. બરાબર. તો અહીંયા આપણે અમલગમેશનનું ચેપ્ટર પૂરું કરીએ છીએ. બીજું તો એબ્ઝોર્પ્શનમાં આ જ પેટર્ન છે. પહેલી વર્કિંગ નોટ, નેટ એસેટ્સ, પીસી, આ અકાઉન્ટ્સ બનાવવાના. પણ આમાં 2 કંપની બંધ થાય છે એટલે 2 કંપનીની આપણે ગણતરી કરતા. એબ્ઝોર્પ્શનમાં તમારે એક કંપની બંધ થશે, એ બીજામાં સમાઈ જાય છે, તો એમાં એની એક જ વર્કિંગ નોટ કરવાની થશે. બરાબર. બાકી સેમ જ રૂલ્સ બધાય લાગુ પડશે. એટલે એબ્ઝોર્પ્શનના 2 મેથડ એમાં આપણે આવશે, મર્જર અને પરચેસ. આ આપણે પરચેસની મેથડથી આમાં દાખલા ગણ્યા હતા. એમાં મર્જરની રીતે થોડોક ચેન્જ આવશે બેલેન્સ શીટમાં અને વર્કિંગ નોટમાં. તો એ આપણે કેટલો ડિફરન્સ આવે છે એ બે મેથડથી દાખલા ગણેલા છે, એમાં તમને ખ્યાલ આવી જશે. બરાબર. અને મેં વાત કરી એમ એક થિયરીનું ચેપ્ટર છે અને એક લિક્વિડેટર છે. આ 2 ચેપ્ટર અમલગમેશન અને એબ્ઝોર્પ્શન બે મોટા છે, ઓલા બે નાના ચેપ્ટર છે.
એટલે જનરલ ઓપ્શન વાળામાં તો છેલ્લા જે બે ચેપ્ટર છે હું તમને કહીશ એ કરવાના છે, પણ આ તમારે તૈયાર રાખવાના. ઓમાં કાંઈ અઘરું પૂછાય તો આમાં આપણને વાંધો ન આવે, મેક્સિમમ માર્ક આવી શકે. ચાલો, ઓકે, થેન્ક યુ વેરી મચ.